આ તો તમે બધા જાણો છો કે પુરાણોમાં 4 યુગો વિશે જણાવવામાં આવ્યું છે. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલિયુગ. કલિયુગ સિવાય બધા યુગોની પોતાની પોતાની ખાસિયત રહી છે. પરંતુ કલિયુગમાં ખાસિયત જેવું તો કંઈ દેખાતું જ નથી. ચારે બાજુ અહંકાર, પ્રતિષ્ઠા, લાલચ અને આતંક જ દેખાય છે. કલિયુગને માનવજાતિ માટે એક શ્રાપ કહેવામાં આવે છે, જેને આ યુગમાં જીવતું દરેક માણસ ભોગવી રહ્યું છે. પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે કલિયુગનો અંત કેવી રીતે થશે અને કલિયુગ પછી કયો યુગ આવશે? તો આવો અમે તમને આ વિડિયો દ્વારા જણાવીએ કે કલિયુગ પછી કયા નવા યુગની શરૂઆત થશે અને કેવો હશે આ નવો યુગ. નમસ્કાર મિત્રો, તમારું ફરી એકવાર સ્વાગત છે. ભારતીય જ્યોતિષ અને પુરાણોમાં સૃષ્ટિના સંપૂર્ણ કાળ અવધિ એટલે કે સમયને 4 યુગોમાં વહેંચવામાં આવ્યો છે. આ 4 યુગ છે સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલિયુગ. ધાર્મિક ગ્રંથો અનુસાર યુગોના પરિવર્તનનું આ ચક્ર ચાલી રહ્યું છે. ભગવદ્ ગીતામાં પણ આ વાતનું વર્ણન કરવામાં આવ્યું છે. પરિવર્તન એ જ આ સૃષ્ટિનો નિયમ છે. જેમ આત્મા એક શરીર છોડીને બીજું શરીર ધારણ કરે છે, દિવસ પછી રાત થવી એ સત્ય છે. જેમ ઋતુઓ પોતાના નિશ્ચિત સમય સાથે પરિવર્તિત થાય છે, તેમ જ એક નિર્ધારિત કાળ અવધિ પછી આ સૃષ્ટિમાં યુગનું પરિવર્તન થવું પણ અટલ સત્ય છે. યુગ પરિવર્તનના આ ચક્ર અનુસાર હાલમાં કલિયુગ ચાલી રહ્યું છે. હજુ ઘણો સમય છે, પરંતુ કલિયુગનો અંત કેવો હશે તેનું વર્ણન બ્રહ્મપુરાણમાં મળે છે. બ્રહ્મપુરાણ અનુસાર કલિયુગના અંતમાં મનુષ્યની આયુ માત્ર થોડા વર્ષો રહી જશે. આ દરમિયાન માનવજાતિનું પતન થશે, લોકોમાં દ્વેષ અને દુર્ભાવના વધશે. જેમ જેમ સમય પસાર થતો જશે, નદીઓ સુકાતી જશે. અન્યાયથી ધન કમાવનારા લોકોમાં વધારો થશે. લોકો ધનની લાલચમાં કોઈની હત્યા કરવામાં પણ સંકોચ નહીં કરે. કલિયુગના 5000 વર્ષ પછી ગંગા નદી સુકાઈ જશે અને તે ફરી વૈકુંઠ ધામ પરત જશે. ધીમે ધીમે તમામ દેવી દેવતાઓ પૃથ્વી છોડીને પોતપોતાના ધામ પરત જશે. મનુષ્ય પૂજન, કર્મકાંડ, વ્રતોપવાસ અને તમામ ધાર્મિક કામ કરવાનું બંધ કરી દેશે. ગાય દૂધ આપવાનું બંધ કરી દેશે. કલિયુગમાં સમાજ હિંસક બની જશે. જે લોકો બળવાન હશે તેમનું જ રાજ ચાલશે. માનવતા નષ્ટ થઈ જશે. સંબંધો સમાપ્ત થઈ જશે. એક ભાઈ પોતાના જ ભાઈનો શત્રુ બની જશે. અને જ્યારે આ આતંક પોતાની ચરમ સીમા પર હશે, ત્યારે ભગવાન વિષ્ણુ કલ્કીના અવતાર લેશે અને પૃથ્વી પરથી સમસ્ત અધર્મીઓનો નાશ કરશે. આ ઉપરાંત ભગવાન શ્રી કૃષ્ણએ પણ જણાવ્યું છે કે કલિયુગનો અંત કેવી રીતે થશે, જેનું વર્ણન મહાભારતમાં મળે છે. શ્રી કૃષ્ણ અનુસાર કલિયુગમાં એવા લોકોનું રાજ હશે જે કંઈક બોલશે અને કંઈક અલગ કરશે. આવી જ રીતે કલિયુગમાં એવા લોકો રહેશે જે પોતાને મહાન જ્ઞાની અને ધ્યાની કહેવડાવશે, પરંતુ તેમનું આચરણ રાક્ષસી હશે. કલિયુગમાં બાળકો માટે માતાની મમતા એટલી વધી જશે કે તેમને પોતાના વિકાસની તક જ નહીં મળે. મોહમાયામાં જ ઘર બરબાદ થઈ જશે. એ જ રીતે કલિયુગમાં અન્નના ભંડાર હશે, પરંતુ લોકો ભૂખથી મરશે. સામે મહેલોમાં ઐશો આરામ ચાલતા હશે, પરંતુ ઝૂંપડીમાં માણસ ભૂખથી મરી જશે. એક જ જગ્યાએ અસમાનતા પોતાની ચરમ સીમા પર હશે. ભગવાન કૃષ્ણ કહે છે,
કલિયુગમાં જ્યારે પાપ પોતાની ચરમસીમા પર પહોંચી જશે અને પૃથ્વી પરથી ધર્મ સમાપ્ત થવા લાગશે, ત્યારે હું કલ્કીના રૂપમાં અવતરીને આ ધરાને પાપોથી મુક્ત કરીશ અને ત્યાર પછી જે નવો યુગ આવશે તે સતયુગ કહેવાશે. એટલે કે સૃષ્ટિયુગ પરિવર્તનનું 22મું ચક્ર પૂરું કરીને 23મા ચક્રમાં પ્રવેશ કરશે અને ફરીથી નવયુગ શરૂ થશે જે સતયુગના નામથી ઓળખાશે. આ યુગમાં મનુષ્યોની આયુ 4000 થી 10,000 વર્ષની હશે. પૃથ્વી પર ફરીથી ધર્મનું બોલબાલું થશે. મનુષ્ય શારીરિક સુખની જગ્યાએ માનસિક સુખ પર ભાર આપશે. મનુષ્યોમાં એકબીજા પ્રત્યે નફરતની કોઈ જગ્યા નહીં હોય. ચારે બાજુ પ્રેમ જ પ્રેમ હશે. માનવતાની ફરી સ્થાપના થશે. મનુષ્યોને પરમ જ્ઞાનની પ્રાપ્તિ થશે. લોકો પૂજન, કર્મકાંડ વગેરેમાં વિશ્વાસ કરવા લાગશે. સતયુગમાં મનુષ્ય પોતાની શક્તિથી દેવી દેવતાઓ સાથે વાત કરી શકશે. આ યુગમાં લોકોને પોતાના શરીર પર પૂર્ણ નિયંત્રણ હશે. આત્માનું પરમાત્મા સાથે મિલન થવાથી બધા સુખી હશે. એટલે કે સતયુગને આ સૃષ્ટિનું સ્વર્ણ યુગ પણ કહેવામાં આવશે. પરંતુ પ્રિય શ્રોતાઓ, કલિયુગે હજુ પોતાની લાંબી સફર તેડવાની છે અને સતયુગના આવવામાં લાખો વર્ષ બાકી છે. તો શા માટે નહીં આપણે કલિયુગમાં જ પોતાના ધર્મ અને કર્મથી સતયુગની જેમ જીવવાનું કામ કરીએ? કારણ કે ગ્રંથોમાં પણ આ વાતનો ઉલ્લેખ મળે છે કે કલિયુગમાં જે લોકો ધર્મ અને કર્મ પર વિશ્વાસ કરશે તેમને સતયુગની જેમ જ સુખની પ્રાપ્તિ થશે. આવી જ રીતે યુગો સાથે જોડાયેલી વધુ માહિતીથી અમે તમને અવગત કરાવતા રહીશું. આજના આ વિડીયોમાં બસ આટલું જ. હવે અમને વિદાય આપો. તમારો ખૂબ ખૂબ આભાર.